નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। સૌથી પહેલા હું તમામ દર્શક મિત્રોને આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની શુભકામનાએ પાઠવું છું। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરતના રાષ્ટ્રપ્રેમી યુવાનનું વિશ્વ અંગદાન દિવસે અંગદાન, હૃદય, ફેફસા, લીવર અને કિડનીના દાનથી 5ને જીવનદાન। તો બીજી બાજુ કેવી રીતે છે ગુજરાતની 6 મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટરની સુરક્ષા, સિક્યોરિટીની સ્થિતિ, સેન્સિટિવ જગ્યાએ ગાર્ડ્સ અને ખૂણે ખૂણે સીસીટીવીથી સજ્જ। તો બીજી તરફ અમદાવાદમાં નવી સીપી કચેરીના ઉદ્ઘાટન પહેલા જ પોલીસ કર્મીનો આપઘાત, ઇન્સાસ રાઇફલથી ગોળી મારી જિંદગી ટૂંકાવી, 2 દિવસ પહેલા જ રાઇફલ અને 20 જેટલી કારતૂસ આપી। તો બીજી જગ્યાએ અમદાવાદથી મુંબઈ જતી પહેલા મુસાફરોનું જીવ અદ્ધર, સુરત પાસે ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા છૂટા પડ્યા, તૂટેલા ડબ્બાને અલગ કરી ટ્રેનને રવાના કરાઈ। તો બીજી તરફ 3 બેરોજગાર રત્ન કલાકારોએ હીરા મોબાઈલની લૂંટ ચલાવી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સુરતના વરાછા મિની બજારના કારખાનામાં ગેટ કૂદી ઘૂસ્યા કારીગરોને છરી બતાવી ખર્ચો કાઢવા 120 કેરેટ રફ હીરા લૂંટી લીધા। હવે જોઈએ સમાચારો વિગતવાર। અંગદાનમાં અગ્રેસર સુરતમાંથી વિશ્વ અંગદાન દિવસે જ એક યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રપ્રેમી યુવકે અકસ્માતે બ્રેન ડેડ જાહેર થયો હતો, જેથી 25 વર્ષીય રજનીભાઈ પટેલના હૃદય, ફેફસા, લીવર અને કિડનીના દાનથી 5ને જીવનદાન મળ્યું હતું। પટેલ પરિવારની માનવતાએ સમાજમાં નવો રાહ ચીંધ્યો છે। સુરતમાં ગત 11/8/2024ના રોજ સાંજે 6 વાગ્યે તિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈઓ પહોંચ્યા હતા। ત્યાંથી પરત વેળાએ સોસિયો સર્કલ બ્રિજ ઉતરતા દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી। ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને તે વાહન પાછળથી ટક્કર મારી હતી। ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ હતી અને બંને ભાઈઓ જમીન પર પટકાયા હતા। તેમજ રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા રાહદારીઓ દ્વારા 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી વિશેષ સારવાર કરવા માટે તેઓ યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા સુરત ખાતે દર્દીની સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં રજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી। 2 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર નિસર્ગ પરમાર, ડોક્ટર શિવમ પારેખ, ડોક્ટર નિરંજન પંચાલ દ્વારા તેઓને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। યુનિટી હોસ્પિટલના ચેરમેન ડોક્ટર અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ। રજનીભાઈથી મોટાભાઈ દીક્ષિતભાઈ તેમજ પિતા અશ્વિનભાઈ બ્રેન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય માણસોને જીવન બચાવી શકાય તે વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા। તેમજ તેમના દાદા સ્વર્ગવાસી જીવજરાજભાઈ બાજીદાસ પટેલના ચક્ષુઓના દાન 25 વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું। વધુમાં એમણે જણાવ્યું હતું કે આ શરીર બળીને ખાક થવાનું છે, તો આપણે અંગદાન કરવું જોઈએ, જેથી કરીને અમને એના સંબંધી ડોક્ટર પ્રફુલ પટેલ, હસમુખભાઈ, અરવિંદભાઈ, જનકભાઈ પટેલ, દિનેશભાઈ રાજપુરોહિત, નાગરભાઈ પટેલ તથા યુનિટી હોસ્પિટલના ડોક્ટર અમિત પટેલ, ડોક્ટર જયદીપ રૈયાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યોને પરિવારને એકજૂથ કરીને અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા। અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા યુનિટી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારે સોટો અને નોટો માં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, યુનિટી હોસ્પિટલ તથા રજનીભાઈ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય, લંગ્સ, લીવર અને બંને કિડનીના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી જીવનદાન મળ્યું હતું। તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે માટે
ગુજરાત પોલીસ દ્વારા યુનિટી હોસ્પિટલને સુરત એરપોર્ટ સુધી 2 ગ્રીન કોરિડોર તથા યુનિટી હોસ્પિટલથી અમદાવાદ સુધીનો 278 કિલોમીટરનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે, તેમજ એનો વિરોધ પણ થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં મેડિકલ કોલેજમાં સિક્યોરિટી વધારવા માટે કોલેજોને પગલાં લેવામાં આવશે. ત્યારે ગુજરાતના 4 મોટા મહાનગરોમાં આવેલી 6 મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરોને સુરક્ષાને લઈ મેડિકલ કોલેજો એલર્ટ થઈ છે. દરેક મેડિકલ કોલેજોમાં સુરક્ષાને લઈને પૂરતા સીસીટીવી કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે, તેમજ સેન્સિટિવ જગ્યા હોય ત્યાં વધુ લાઇટિંગ કરીને સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરી દેવામાં આવશે. મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર માટે કેવી સુરક્ષા છે અને જાણવા માટે અમદાવાદથી ધ્વનિ મોદી, સુરતથી સુનિલ પાલડિયા, વડોદરાથી ધવલ ચૌધરી અને રાજકોટથી રક્ષિત પંડ્યાએ મેડિકલ કોલેજના સત્તાધીશો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમદાવાદની 2 સૌથી મોટી અને પ્રખ્યાત મેડિકલ કોલેજ એટલે કે બીજે મેડિકલ કોલેજ અને જેમ્સ મેડિકલ કોલેજના ઉપરી અધિકારી સાથે દ્વારા વાત કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજના અધિકારીઓ જણાવ્યું હતું કે હાલમાં મેડિકલ કોલેજમાં સંપૂર્ણ સિક્યોરિટી છે તથા પૂરતા સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે, જે કોલેજના તમામ ખૂણામાં ચાંપતી નજર રાખે છે. 24 કલાકમાં સીસીટીવી કેમેરા ચાલુ રહે છે. આથી હાલમાં વધારાની સિક્યોરિટીની જરૂરિયાત નથી. જ્યારે આ કોલેજમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે રેસિડેન્ટ ડોક્ટર જે જગ્યા પર રહે છે એટલે કે હોસ્ટેલમાં રૂમની બહાર સીસીટીવી કેમેરા નથી, જે વધારી શકાય. આથી તમામ ડોક્ટર્સની સિક્યોરિટી જળવાઈ રહે છે. આ ઉપરાંત હોસ્ટેલ તથા કોલેજમાં પણ વધારે સીસીટીવી કેમેરાની જરૂર છે. નેશનલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીના ઉપલક્ષ્યમાં જ્યારે જેમ્સ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર પ્રકાશ મહેતા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે ત્યારે મેડિકલ કોલેજમાં 32 જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કોલેજના મેઇન ગેટથી લઈને મોટા અરિયા કવર કરે છે અને જ્યારે હજુ પણ સિક્યોરિટીમાં વધારો કરવા માટે મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરાનો ઉમેરો કરવામાં આવશે તથા હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત કોલેજમાં તથા હોસ્ટેલમાં લાઇટિંગ પણ વધારી દેવામાં આવશે. આ ઉપરાંત જે સેન્સિટિવ એરિયા છે ત્યાં વધુ પડતી લાઇટિંગ કરીને સિક્યોરિટી ગાર્ડ્સ પણ તૈનાત કરી દેવામાં આવશે. વિદ્યાર્થી તથા રેસિડેન્ટ ડોક્ટર ઉપરાંત સ્ટાફની સિક્યોરિટીને પૂરતી કાળજી લેવામાં આવશે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના અધિકારી ડોક્ટર હેતલ ક્યાડાએ વાત કરવામાં આવી હતી, જેમણે જણાવ્યું હતું સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી PDU મેડિકલ કોલેજ સંપૂર્ણ સિક્યોરિટીથી સજ્જ છે તથા મેડિકલ કોલેજ કેમ્પસ તેમજ હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે, જે કોલેજના તમામ ખૂણામાં ચાંપતી નજર રાખે છે અને 24 કલાકમાં આ સીસીટીવી કેમેરા ચાલુ રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની વિંગ અલગ છે. આ ઉપરાંત જેન્ડર હેરેસમેન્ટ કમિટી પણ ઉપલબ્ધ છે, જેમાં માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ કોઈ પણ કર્મચારી પણ આવી પોતાની ફરિયાદ અથવા રજૂઆત કરી શકે છે. 16 ઓગસ્ટના રોજ મેડિકલ કોલેજ ખાતે જેન્ડર હેરેસમેન્ટ કમિટીની દરેક વિભાગના HOD સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ કમિટી અંગે પૂરતું માર્ગદર્શન આપી પ્રચાર પ્રસાર તેમજ પ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે એન્ટી રેન્કિંગ કમિટી અંગે પણ માહિતી તેમજ માર્ગદર્શન અંગે આ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ PDU મેડિકલ કોલેજમાં કુલ 1600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 1000 કરતા વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. ફાયર સેફટી અંગે પણ તાકેદારીના ભાગરૂપે એપ્લાય કરી દેવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રોનિક લોડ અંગે ચેકિંગ માટે રજૂઆત કરવામાં આવી છે. જો લોડ વધારવામાં જરૂરિયાત હશે તો પણ કામગીરી કરી દેવામાં આવશે. સુરત સિવિલ મેડિકલ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ મેડિકલ કમિશનની એડવાઇઝરી આવી ગઈ છે. એડવાઇઝરી પ્રમાણે સીસીટીવી અને તમામ આરોગ્ય કર્મીઓ અધિકારીઓને સુરક્ષા માટે સઘન કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત સિવિલ મેડિકલ કોલેજમાં તમામ સુરક્ષાની કામગીરી ચાલુ જ છે, એમાં વધારો કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરત સિવિલ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને હોસ્પિટલમાં સુરક્ષા સઘન કરવામાં આવશે. મેડિકલ કોલેજ ખાતે સિક્યોરિટી ઓફિસર પણ છે. સીસીટીવીની સુરક્ષા સઘન કરવામાં આવશે. નિયમિત રાઉન્ડ અને રિપોર્ટિંગ કરવામાં આવશે. એડવાઇઝરી પણ સુરક્ષા વ્યવસ્થા કરાશે. કુલ 600 થી વધુ સીસીટીવી હાલ છે. જ્યારે સુરતની સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દીપક હવેલાએ જણાવ્યું હતું કે મેડિકલ કમિશનની એડવાઇઝરી પ્રમાણે તમામ મેડિકલ કોલેજમાં સુરક્ષાની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. મેડિકલ કોલેજ ખાતે પૂરતા સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા એડવાઇઝરી પ્રમાણે જ વધારો કરવો પડશે, એ કરવામાં આવશે.
મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં 198 અને હોસ્પિટલમાં 199 સીસીટીવી છે. વડોદરાની સહ્યાદ્રી હોસ્પિટલમાં આવેલ મેડિકલ કોલેજના ડીન આશીષ ગોખલાએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજમાં અગાઉથી જ ગાઈડલાઈન જાહેર કરેલી છે. હાલમાં કોઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. હાલમાં યુજી અને પીજીના મળી કુલ 450 જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે આવે છે. વિદ્યાર્થીઓની હોસ્ટેલ, લાઇબ્રેરી, સંકુલ સહિત અનેક સ્થળો 300 થી વધુ સીસીટીવી કેમેરા હાલમાં લગાવેલા છે અને એ કાર્યરત છે. અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ઇન્સાસ રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ કર્મી જીતેન્દ્ર રણજીતભાઈ વાજા નામના પોલીસ કોન્સ્ટેબલ હોવાની વિગત સામે આવી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતને નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવ બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મૃતકના પરિવારોને સાંત્વના આપવામાં આવી હતી અને સમગ્ર કેસની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ કર્મી જીતેન્દ્ર વાજા 2 દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકાયા હતા. 2 દિવસ પહેલા જ રાઇફલ અને 20 જેટલી કારતૂસ આપી હતી. હજી સુધી આપઘાત કરવા પાછળનું કારણ અંકબંધ છે. ગત મોડી રાત્રે કરેલા આપઘાતની વહેલી સવારે જાણ થઈ હતી. નવી પોલીસ કમિશનર કચેરીમાં બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટર વહેલી સવારે 15 ઓગસ્ટને લઈ ધ્વજવંદન કાર્યક્રમ હતો અને પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી. સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક છૂટા પડી જતા ઓલપાડ તાલુકાના ગોથાળ નજીક કાપલેનમાંથી ટ્રેનનો કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ અંગે તપાસ હાથ ધરી છે. સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અધવચ્ચે અટવાયા હતા. હાલ કેપ્લિન તૂટેલા ડબ્બાને અલગ કરીને ટ્રેનને મુંબઈ તરફ મોકલવા રવાના કરવામાં આવી છે. હાલ આગળની ટ્રેનને રેલવે વિભાગ દ્વારા રવાના કરવામાં આવી હતી, જ્યારે ખામી સર્જાયેલા કોચને સ્ટેશન ખાતે નિરીક્ષણ માટે રખાયા હતા. રેલવેના ઇજનેરો કર્મચારીઓ ગોઠડ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ટ્રેનમાં કયા કારણોસર ખામી સર્જાઈ અને લઈ તપાસ હાથ ધરી છે. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી જતા અમદાવાદથી સુરત તરફ જતી ટ્રેનના વ્યવહારને અસર પડી છે. આ ઘટના અંગે ડબલ ડેકર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે સવારે 8:50 વાગે અમદાવાદથી મુંબઈ તરફ જતી 12,932 ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનના અચાનક કોચ નંબર 7 અને 8 બે અલગ થઈ ગયા હતા. ત્યારે ચાલુ ગાડીમાં એક બહેન ઊભા હતા. તેમણે જોરથી બૂમ પાડી લોકો ભાગીને બહાર આવ્યા તો ખબર પડી કે ટ્રેનના ડબ્બા જુદા થઈ ગયા છે. ત્યારબાદ રેલવે વિભાગને જાણ કરતા રેલવેના અધિકારીઓ અહીં પહોંચતા ખબર પડી કે બે ટ્રેનને જોડતું કેપ્લિન હોય કે તે તૂટી ગયું છે. હવે રેલવે અધિકારીઓ કોચ નંબર 7 ને કાઢીને કોચ નંબર 6 અને 8 ને જોડીને ટ્રેનને મુંબઈ તરફ મોકલવા રવાના કરી છે. આ અંગે રેલવે વિભાગના અધિકારી જાવેદ મંસૂરીએ જણાવ્યું હતું કે અમને દુર્ઘટના અંગે મેસેજ મળ્યો હતો, જેથી અમે અહીં આવી રિપેરિંગ કામ કર્યું છે. ટ્રેનના ડબ્બા વચ્ચેનું કપલિંગ અલગ થઈ ગયું હતું, જે અમે રિપેર કરી દીધું છે અને ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી છે. ઇકબાલ મમદાની. ઇકબાલભાઈ, શું ઘટના બની છે? સવારે 8:50 અમદાવાદથી મુંબઈ તરફ જતી 12932 MMCT ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર 7 અને 8 જે છે એ બે અલગ થઈ ગયા. ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા. એ જોરથી બૂમ પાડી તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે, એટલે ભાગીને બહાર આવ્યા તો ખબર પડી કે કોચ નંબર 7 અને 8 જે છે બે અલગ થઈ ગયા છે. એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી. રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયું છે, જેના કારણે આ હાદસો થયું છે. આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર 7ને નીકાળીને 6 અને 8ને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે. આ પૂરી ઘટના માટે જે લોકો છે બહુ ગભરાયેલા છે. આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડિરેલ અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત. ઈશ્વરે એમાં કૃપા કરી છે. સુરતમાં વરાછા મિની હીરા બજાર ચોથા માળે આવેલા કારખાનામાં મળસ્કે 3:30 વાગ્યાના અરસામાં આવેલા 3 શખ્સોએ 2 કારીગરોને ચપ્પુની અણીએ ધમકાવી 80,000ના 120 કેરેટ રફ હીરા, CVD અને 2 મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ લૂંટ કરવા આવતા 3 લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. લૂંટ ચલાવનારા 3 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. આ 3 યુવકો રત્ન કલાકાર જ નીકળ્યા અને છેલ્લા 3 મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ મંદિરના માહોલમાં લૂંટની ઘટના બનતા ચિંતાનો માહોલ સર્જાયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજકોટ જેતપુરના ખારચિયા ગામના વતની અને સુરતમાં ઉત્તરાયણ યમુના ચોકના યમુના પેલેસમાં રહેતા 35 વર્ષીય કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા વરાછાની મિની બજાર ઠાકોર દ્વાર સોસાયટી શ્રી હરિ બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં દેવ 4P ના નામે હીરાનું કારખાનું ધરાવે છે. તેમને ત્યાં 2 4થી મશીન ઉપર દિવસે સંદીપ અને રાત પાડીમાં હાર્દિક દિનેશભાઈ યુવા અને રૂપેશ ભાવનભાઈ બારૈયા નોકરી કરે છે. ગત રાત્રે રાતપાડીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે મળસ્કે 3 વાગ્યાના આસપાસ 2 જણિયા શખ્સ મોઢા પર રૂમાલ બાંધીને અંદર ઘૂસી ગયા હતા. તે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો, હીરાનો માલ, પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા ન હતા. જેથી જેના હાથમાં છરી હતી તેમણે રૂપેશના ગળા પાસે છરી રાખી દીધી હતી. તેણે જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું કરી કહેતા 80,000ની મત્તાની 120 કેરેટ હીરા તેમને આપી દીધા હતા. મોઢા ઉપર રૂમાલ બાંધેલો અન્ય એક વ્યક્તિ હાથમાં છરી સાથે અંદર આવ્યો હતો અને ચાલો હવે બધું લઈ લીધું હોય તેમ કહેતા અગાઉ આવેલા 2 પૈકી એકે બંને કારીગર પાસે તેમના મોબાઈલ ફોન માંગ્યા હતા અને તે લઈ ત્રણેય બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા. કારીગરોએ દરવાજો ખખડાવતા બાજુના કારખાનાવાળાએ દરવાજો ખોલ્યા બાદ બનાવ અંગે કુણાલભાઈ ભુવાને મિત્ર મારફતે જાણ કરતા તે દોડી આવ્યા હતા. તેમણે ઓફિસ અને બિલ્ડિંગના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં 20 થી 25 વર્ષના 3 અજાણ્યા પૈકી 2 3.34 કલાકે ઓફિસમાં પ્રવેશતા અને બાદમાં અન્ય એક પ્રવેશતો નજરે પડ્યો હતો. બનાવ અંગે કુણાલભાઈ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કુણાલભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ત્રણેય લૂંટારુઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે એસીપી પીકે પટેલે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા ચેક કરી તપાસમાં જોડાયા હતા. હીરાના કાથામાં કામ કરતા કારીગરોની પૂછપરછ કરતા શંકાસ્પદ ભૂમિકા દેખાઈ આવતા એક સગીર કારીગરની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી. તેણે પોતાના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા, જયદીપ રઘુભાઈ અલગોતર અને મૌલિક સુરેશભાઈ ગોહિલને તેઓના કારખાનામાં હીરા આવતા હોવાથી લૂંટ કરવાની ટિપ્સ આપી હતી. પોલીસે રત્ન કલાકાર એવા આરોપી હિતેશ દિનેશભાઈ ભુવા, જયદીપ રઘુભાઈ અલગોતર, મલિક સુરેશ ગોહિલને ધરપકડ કરી. આ સાથે ટિપ્સ આપનાર સગીરની અટકાયત કરી હતી. પોલીસે મુદ્દામાલના હીરા, 2 મોબાઈલ સાથે એક બાઇક મળી કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. હાલ વરાછા પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે હાલ મંદીના માહોલમાં લૂંટની ઘટના બનતા ચિંતાનો માહોલ સર્જાયો છે. આરોપી 3 રત્ન કલાકારો સાથે મળી લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લા 3 મહિનાથી બેકાર હોવાથી લૂંટ પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરનાર રત્ન કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો. જો કે લૂંટ કર્યા બાદ તમામ પકડાઈ ગયા. સુરતમાં છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા, યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો. ભારતમાંથી 60% હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. તેમજ તાજેતરમાં અમેરિકામાં જાહેર થયેલા જોબ ડેટા પણ નિરાશાજનક રહ્યા, જેથી મંદીના ભડકારા વાગી રહ્યા છે અને તેની સીધી અસર ભારત પર પડી રહી છે. સુરત શહેરમાં હાલ હીરાના 700 જેટલા મોટા અને 2500 જેટલા નાના યુનિટ કાર્યરત છે. નાના અને મોટા બંને મળીને કુલ 3200 યુનિટમાં 8 લાખ રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત 2 લાખ જેટલો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે. આમ 10 લાખ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ તમામની રોજગારી અને આવક પર ગંભીર અસર પડી રહી છે. ઉદાહરણ તરીકે જો કોઈ રત્ન કલાકાર 50-55 હજારનું કામ કરતો હોય તો હવે તે ઘટીને 30-35 હજાર થઈ ગયું છે. આમ આવકમાં 40% જેટલો ઘટાડો થયો છે. અઠવાડિયા પહેલા ડાયમંડ વર્કર યુનિયનને કલેક્ટરની કરેલી રજૂઆત પ્રમાણે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે અને બેરોજગારી સતત વધી રહી છે, જેના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા 18 મહિનામાં અંદાજે 60 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે. માટે સરકાર અને ઉદ્યોગકારો સાથે મળી આ કપરા સમય રત્ન કલાકારોને મદદ કરવી જોઈએ. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.